બનાસકાંઠામાં શિક્ષણ વિભાગે વસ્તી ગણતરી અંગે કરેલા પરિપત્ર મામલે પ્રતિક્રિયા આવી છે। ઘણી શાળાઓની રજૂઆતો મળી કે તમામ શિક્ષકોને કામગીરી સોંપાઈ। રાષ્ટ્રીય કામગીરી છે, પરંતુ માત્ર શિક્ષકોની જ ફરજ નથી। જિલ્લા પ્રાથમિક શિક્ષક પ્રશાસન દ્વારા કરાયેલો પરિપત્ર પણ અયોગ્ય છે। શિક્ષકોમાં 50 થી 55% મહિલા શિક્ષકો છે। મહિલા શિક્ષકોને ઘરની પણ જવાબદારી હોય છે। શાળા સમય પહેલા કે શાળા સમય બાદ કામગીરી કરવાની સૂચનાઓ અમુક જિલ્લાઓની અંદર આપવામાં આવેલી છે। એ જ્યારે પણ ટ્રેનિંગ આપવામાં આવી, એની રૂલ બુક આપવામાં આવી, એની અંદર સ્પષ્ટપણે જણાવેલું છે કે વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન તમે જે સમય વિતાવો છો એ તમારી જે ફરજ છે એનો એક ભાગ જ ગણાશે અને પોતાની ફરજ બજાવી નોકરીની એટલે કે શિક્ષણ કાર્ય કરી પોતાના ઘરનું કામ કરે માતૃશક્તિ અને પછીના સમયમાં એટલે કે મોટાભાગે 3 થી 6 ગાળાનો સમય આવે અને એની અંદર તાપમાન પણ ખૂબ વધારે હોય છે।